નમસ્કાર મિત્રો, શું તમે દિલ્હી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને રોકાવા માટે સારી જગ્યાની શોધમાં છો, પરંતુ હોટેલ્સના મોંઘા ભાડાની ચિંતા છે? તો તમારે હવે મોંઘા ભાડાની ચિંતા કરવાની જરૂર નથી. આ વિડિયો તમારા માટે જ છે. આ વિડિયોમાં હું તમને દિલ્હીમાં આવેલી એવી જગ્યા વિશે જણાવવાનો છું કે જ્યાં તમે ફક્ત 53 રૂપિયામાં 24 કલાક માટે રોકાઈ શકો છો. મિત્રો, આ સ્થળ છે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ ભવન. હું અત્યારે છું દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા રાજનિવાસ માર્ગ પર, જ્યાં આ દિલ્હી ગુજરાતી સમાજ ભવન આવેલું છે. આ વિડીયોમાં હું તમને આખા ગુજરાતી સમાજ ભવનની ટૂર કરાવવાનો છું તથા અહીં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે તેની પણ માહિતી આપવાનો છું. દિલ્હીના વિવિધ સ્થળોએથી ગુજરાતી સમાજ ભવનનું અંતર કેટલું છે તેની માહિતી તમને અહીં આપેલી છે. અહીં ફેમિલી રૂમ માટે તમારે કેટલો ખર્ચ થશે તથા જો તમે 53 રૂપિયામાં 24 કલાક રહેવા ઈચ્છતા હો તો કઈ રીતે રહી શકશો તેની પણ વાત કરીશું. તમે અહીં રોકાવા આવો ત્યારે સૌ પ્રથમ ગેટની અંદર આવેલ સિક્યુરિટી ઓફિસમાંથી ટોકન મેળવવાનું રહે છે. અહીં રોકાવા માટે તમારે તમારા વેલિડ આઈડી પ્રૂફની નકલ આપવી ફરજિયાત છે. અહીં ચેકઆઉટનો સમય 24 કલાકનો છે. આ છે અહીંનો રિસેપ્શન એરિયા, જ્યાંથી તમારે રૂમ બુક કરાવવાનો રહે છે. અહીં ઉપરના માળે જવા માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ છે અહીંનો વેઇટિંગ ડોમ. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ફેમિલી એસી ડોર્મેટરી, ડાઇનિંગ હોલ, ફાસ્ટફૂડ કાઉન્ટર તથા કોમન બાથરૂમ આવેલા છે. જ્યારે પહેલા માળે લોકર રૂમ, એસી રૂમ્સ તથા જનરલ ડોર્મેટરી છે. બીજા માળે નોન એસી રૂમ તથા પલંગ ડોર્મેટરી, જે એસી અને નોન એસી બંને કેટેગરીમાં છે, તે આવેલી છે. તથા ત્રીજા માળે એસી નોન એસી રૂમ્સ, પલંગ ડોર્મેટરી અને સામાન્ય ડોર્મેટરી ઉપલબ્ધ છે. અહીં તમને ફેમિલી માટે 2 બેડથી 5 બેડ સુધીના ડિલક્સ એસી રૂમ્સ, 2 બેડથી 5 બેડ સુધીના ઓર્ડિનરી નોન એસી રૂમ્સ તથા એસી અને નોન એસી ડોર્મેટરી ઉપલબ્ધ છે, જેના ચાર્જીસ તમે અહીં વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. અહીં રૂમ્સ માત્ર ફેમિલીને જ આપવામાં આવે છે. જો તમે સિંગલ આવો છો તો તમારે ફરજિયાતપણે ડોર્મેટરીમાં જ રોકાવાનું રહેશે. અહીંની જનરલ ડોર્મેટરીમાં તમે ફક્ત 53 રૂપિયામાં 24 કલાક માટે રોકાઈ શકો છો. અહીં ઓનલાઈન કે ફોન દ્વારા રૂમનું બુકિંગ થતું નથી. અહીં રૂબરૂ આવીને વહેલા તે પહેલાંના ધોરણે રૂમ આપવામાં આવે છે. આ છે અહીંની લાઇબ્રેરી. આ છે અહીંનું ફાસ્ટ ફૂડ કાઉન્ટર, જ્યાંથી તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહે છે. જો તમે ગુજરાતી ભોજન જમવા ઈચ્છતા હોય તો ડાઇનિંગ હોલની સુવિધા પણ છે, જ્યાં તમને વ્યાજબી દરે ગુજરાતી ભોજન મળી રહે છે. જો તમે અહીંથી દિલ્હીના વિવિધ ટુરિસ્ટ પ્લેસીસ જોવા જવા ઈચ્છતા હો તો તમને અહીંથી જ બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો
અને શેર કરજો તથા મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.